જીવદયા ફાઉન્ડેશન દ્વારા નિર્મલાબેન મહેન્દ્રભાઈ પુરુષોત્તમ યુકે સહયોગથી ગુળિયા આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્લીપર ચપ્પલનું વિતરણ અને નાસ્તાનું ભોજન પ્રસાદ પીરસાયું। તારીખ 22/8/2024ના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા નિર્મલાબેન મહેન્દ્રભાઈ પુરુષોત્તમ યુકેના સહયોગથી પાલનપુરથી 25 કિલોમીટર દૂર ગુળિયા આંબાપાણી પ્રાથમિક શાળા અમીરગઢમાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને સ્લીપર ચપ્પલ અને દૂધ કોલ્ડ ડ્રિંકની બોટલ અને પાણીની મિનરલ બોટલ અને ફરાળી નાસ્તાના ભોજન પ્રસાદ આપવામાં આવ્યો અને બાળકોના ચહેરા પર આવેલ સ્માઇલ અઢળક અનહદ આનંદ મળ્યા બાદ બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા। શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણ ગણમાં ખુશી ફેલાઈ હતી। સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, દરજી ચેતનભાઈ, દરજી અજીતભાઈ, દરજી ચિરાગભાઈ, પિંકીબેન ખડાલિયા, તારાબેન ખડાલિયા, પિંકીબેન ચૌધરી, સોનુભાઈ રેડિયમવાળાને, બારડ રણજીતસિંહ ડી પ્રજાપતિ, નીતિન કુમાર ડી પટેલ, વિજયકુમાર એન ઠાકોર, જિગ્નેશ કુમાર એન શાળાના અને મિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોરદાસ ખત્રીનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુર અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ, નાસ્તો અને ભોજન, સ્લીપર ચપ્પલ, સ્કૂલ બોટ, સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે। શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે।